ટ્રેનની ટિકિટ બુક કરતી વખતે વેબસાઇટ હેંગ થવી, તત્કાલમાં સર્વર ક્રેશ થઈ જવું અને વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેની ચિંતા સતાવતી હોય તો આ રીલ તમારા માટે છે। ભારતીય રેલવે હવે 40 વર્ષ જૂની ટિકિટ બુકિંગ સિસ્ટમને અલવિદા કહેવા જઈ રહી છે। જી હા, વર્ષ 1986થી ચાલી રહેલી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ એટલે કે PRSને હવે અદ્યતન ડિજિટલ ટેકનોલોજીથી બદલાવી નાખવામાં આવી રહી છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરી છે। ઓગસ્ટ 2026થી નવી સિસ્ટમ તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે। આ સાથે જ તહેવારો અને તત્કાલ બુકિંગ દરમિયાન વારંવાર થતી સર્વર ડાઉન અને વેબસાઇટ હેંગ જેવી સમસ્યાઓમાં હવે રાહત મળી રહેશે। નવી સિસ્ટમ વધુ ઝડપથી કામ કરશે। આ સાથે જ આ નવી સિસ્ટમ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ કરવામાં આવશે। જો તમારી ટિકિટ વેઇટિંગમાં હશે તો AI તમને જણાવી દેશે કે તમારી ટિકિટ કન્ફર્મ થવાની કેટલી શક્યતાઓ રહેલી છે। આ સાથે જ અગાઉ અનુમાનની ચોકસાઈ જે છે તે 53% હતી, પરંતુ હવે AI 94% જેટલી ચોકસાઈ સાથે તમને જવાબ આપશે। આ સાથે જ સમગ્ર ડિજિટલ ક્રાંતિની અંદર હવે રેલ વન એપ્લિકેશન પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે। આ એપ્લિકેશનને હાલ ભારતની અંદર હજારો લોકો ડાઉનલોડ કરી રહ્યા છે, પરંતુ આવનારા સમયની અંદર રેલવેને AI કેટલું ઉપયોગી બનશે તેને લઈ આપનું શું કહેવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।